હાલે હું જાઉં છું. તમે જાહો તો ઓલાને તેડવા કોણ જાહે? એનું પેપર પૂરું થઈ ગયું હશે. તઈ અમે કોઈ દી જિંદગીમાં પરીક્ષા દેવા ગયા જ નથી કે અમને તો કોઈ માવજીભાઈ તેડવા નતો આવતો. તમાર હાહુને તમાર પ્રત્યે એટલી લાગણી નથી, મને તો મારા જીણકા પ્રત્યે બહુ જ છે. જો મૂકવા ગઈ તોય ગઈ અને જો તેડવાય હું જ જઈશ. મારા દીકરાનું પેપર કેવું ગયું મારે પૂછવું તો પડે ને. આપને ખબર જ હોવી જોઈએ આપણો ગગો છે પેપર કેવું ગયું હોય એમાં કાંઈ કાઢ લેવાનું ન હોય. કોઈ દી હારું બોલતા નથી કે મારો દીકરો પાસ થાય એવું બધાયના બાપ કેવું બોલતા હોય. જીભ હારી હાલતી જ નથી. અહીં કોઈ દી ઘરે સોપડી લઈને બેઠો છે કોઈ દી? મેં બેહાડ્યો તો હમણાં તો. ત્યાં હું એના બાપનો મંગળવાર લખશે કે માનો મંગળવાર લખશે? તમે ઊભા તો રહ્યા ને તેડી આવી તો ખરી. પાણી ઓર લઈ જવું જોઈએ ના તો આવો ને નિશેમાં પાણી જ નથી. ના મારે એનું નથી પાવું, ભલે ઘરનું પાણી પીવે. આપણા કરતા ને સોખું હોય નિશેડમાં. આપણે વાહ ખંજરીને ગોળ માથ નાખી ગયો. તો પછી નો ખંજોરતા હોય ને એની યાર પૈણાય વાહા, સમજી ગયા? હાલો તેડી આવી પછી કામ પતે. મારે બહુ કામ છે બીજા. તમારે હો કામ જ હોય. બાયડીમાં છોકરામાં ધ્યાન જ નથી દેવું, ગામના કામમાં જ ધ્યાન દેવું હોય. ગામમાં કેવા કા તમે કા એક કામ હોપેન તો તમે ત્રણ કરવા જાવ, અમે એક કામ હોપેન તો તમારે ન કરવું હોય. હાલો ગાયા ગલત ન કરો પછી બીજી વાતના ગાડા ભરાય. સમજાણું? નકમ માર ખાઈ જાવ. હું તો એમ જ કહું ભગવાન કરે મારા દીકરાનો પેપર એટલું સરસ ગયું હોય અને મારા દીકરાને હે ને ભગવાન પહેલા નંબરે પાસ કરી દે. લખ્યું હોય તો પેલા નંબરે પાસ થાય, ભગવાન લખવાનો આવે. લખ્યું જ હોય, કઈ ઠોઠોડો નથી હાવ. હો લખ્યું હોય છે પ્રશ્ન ને અમે પ્રશ્ન તમને બાકી બધી બહુ ખબર હોય કા? ઉતરી જાય ઠીક. એ માણા છે ને એના દીકરાનું ઊંચું રાખતા હોય. છોકરો ઊંચું હોય તો ઊંચું રખાય. આપણો છોકરો જ બાઠિયો છે, ઊંચું ક્યાં રાખે? એ લગભગ પેપરમાં કોકનો માર ખાધો છે. કા શેનો માર શેનો ખાય? એમ ડોકા તાણતો બધી બાજુ જોવા હાટું. એ તો બધાય છોકરા તાણતા આજુબાજુ બેઠા હોય એટલે કઈ એવું કઈ હોય પાણી પી લો. અમાર દીકરો તાર પરીક્ષા આલે તો ઈ બેવડાઈ છોકરાનો ટાઈમ બીજો હોય, તારો બીજો હોય ને એટલે પડી ગયા મમ્મી મને આવશે ત્યારે હું હાલી હાલ્યો. પાણી પી લે બી લપઠું. એમ નો પીવાડા ભાઈ. સર કે તારે વાલી આવશે કે નહીં આવે? ના કે માર વારો નહીં આવે. વાલી એ કે ને પેરેન્ટ્સ શું કે ઇંગ્લિશ માં? તોતડીના બેટાને બોલતા આવડતું ને વારો આવશે એમ. વાલી આવશે એમ બિચારો બરાબર જ બોલે. ખોલ મોઢું જરાક. હાલો રેડી. અને મારી વાત સાંભળ. પેપરમાં શું લખ્યું? ગણિત નું પેપર હતું. એટલે કેટલી સપ્લી ભરાણી? બધી સપ્લી ભરાઈ ગઈ. હું હે બધી ભરાઈ ગઈ. કેટલી પાંચક ભરી? આજે 5 ભરાઈ ગઈ. પાંચ સપ્લી ભરી હવે મારો દીકરો પાસ. અને કાંઈ સોપડી તો કોઈ દી લઈને બેઠો નથી. લખ્યું હું બધે? આ પ્રશ્ન હતો એ બધે લખ્યા. અમે નો આવડા. હા બાજુમાં જોઈ બાજુમાં ન જવાય. કા સોરી કરો એ પાપ છે. નથી ખબર પડતી? હાલ બે ગાડીમાં હરખું પેપર લખ્યું હશે. કેમાં ચોરી લીધા પૈસા? પૈસા ચોર્યા મે? શબ્દ સોરો ની શબ્દ એટલે સરસ્વતી કહેવાય. સરસ્વતી સોરી જિંદગી કરો ને કોઈ આગળ ન વધતો. જાત મહેનત જિંદાબાદ. જાતથી કમાવો ને ઈ તમારું છે, બીજાનું રી નથી. તમારું રી આપણું છે. હે મેં કીધું તમારું ઈ આપણું છે. બેને દો ગમે ત્યારે મારા ભાઈ યાર હું ટક્કર હોય છે ને ઈ કઈ સમજે ઈ કઈ તમારું ખાઈ ગયો છે જ્યારે હોય તે ધમાનું નામ લઈને બેહે છે. ખાઈ નથી ગયો પણ મારું ખોદી ગયો. એ હું આનું ખોઈ ગયો છે? ગામમાં બધાયને મોઢે કહેતો હોય આ બે માણા કેવા મારી બેન. બધાય તમે એક નંબર હે મારા મામા. એક નંબર જ છે. પાછળથી જ જોતા લાગે એક નંબર આઈ લાવતો. અમને કઈ ટૂટ પડે તો ઈ જ આવે. વેકેશન હે ને? વેકેશન તો હવે આપણે મામાના ઘરે હાલ જાસુ લાડવા ખાસુ. માર્કેટ લે દીવા બરે એટલે અબે હો હાલો આગળ તમાર દીકરા બેવડી નો વરે તારી માને પૂરું થઈ ગયું રે હવે. બેવડી નો વરે કત ખબર પડતી? હાલો બે હાંડિયા તો મારે હાંડિયો નો કેતો અંખા હે હવે કે બીજે હાલે નહીં ને એટલે આપણી પાસે હલાવે. ટોપી કાઢે ગરમી થાય એમાં દીકરો પેપર લખવા બેઠો. લે ભડકાઈ જો બોલો. પેપર લખવા બેઠો ભગવાન નામ લીધું તું. શું બોલ્યો તો? કે સરસ્વતી માં. હા
એ રામ ભગવાન, હા, મારો વેપાર એક નંબર જાય. એમ? હા. બીજું કઈ માતાજીનું નામ લીધું હતું? હા, નંદી માનું લીધું હતું ને. બીજા માતાજીનું? બધાય માતાજીનું લીધું હતું. પછી આપણે કાયમ જઈને પૂજા કરી એનું નામ લીધું હતું? હા, બધાય. કોનું? હે? કેનું? ઈશ્વરિયા માનું. હે? ઈશ્વરિયા માનું. ઈશ્વરિયા મહાદેવ કહેવાય. ઈશ્વરિયા માનો કે તોતડીના પેટના. મહાદેવ હે મહાદેવ. હંજી ગયો. ગમે ત્યારે ભગવાનનું નામ તો લ્યો. આપણે ગમે તે તું બેહીને મારે લેવાનું હોય તો લેવા જતી. હાલો હાલો. આપણે જમવા બેહી તો નામ લેવાનું, સવારે ઉઠીને નામ લેવાનું, સાંજે હોવાના નામ લેવાનું, આપણા ઘરમાં એકાબીજાને સામે સામે બોલવાનું. જય સ્વામિનારાયણ. શું? જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનનું નામ લ્યો ને એટલે જિંદગીમાં કાંઈ તમારું ઉપાધિ નો આવે. હો? લઈશ ને હવે સવારમાં ઉઠીને તારે કહેવાનું પપ્પા ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ઓકે, સરસ, ચાલ બેટા. વાહ મારો દીકરો વાહ. પપ્પા હવે વેકેશન પડી ગયું, મામાના ઘરે લઈ જાવ ને. મહેરબાની કરીને હાવ શાંતિ, કોઈ જાતનું મગજને ડિસ્ટર્બ થાય એવું કરવાનું કામ નથી. એમાં હું મગજને ડિસ્ટર્બ થઈ. જે વસ્તુનું નામ લીધા જેવું નથી એનું નામ લેવામાં કાંઈ માલ નથી. કા હું કા? કાઈ આસ કાઈ માલ કા નથી નામ લેવામાં શું વાંધો શું તમને? ત્યાં કારોતરી નાગણ બેઠી છે, નહીં જવાનું. હું કઈ જ કરવાનું ન્યા નહીં. મામીનું કી હે? મામી કેવું રાખે? મામી ભલે ને રાખે, મામી રાખે પાછું કઈ દેતી નથી, બધું રાખી જ લે. તારે ન્યા નથી જવાનું. તું કહેતો હોય તો ઉટી લઈ જાવ, શિમલા, મનાલી, ઉદયપુર, જયપુર, છોટા ઉદયપુર, રામદેવડા, જેસલમેર, સબના રણમાં તું કે ન્યા લઈ જાવ તો મામાના ઘરે. પણ અમારે મામાના ઘર ને કહેતો દીવ લઈ જાવ, ન્યા બીચ બતાવો, નાગવા બીચ. મુંબઈ ના બોરીવલીમાં લઈ જાવ. જાવું હોય મામાના ઘરે જાવું હોય. અમારે બેન જાવ છે, તમે ન આવો તો કઈ નહીં. શું કામ તમારે જવાનું હોય? કોઈના બાપની ટેવ નથી. તમારા બેમાં મારો નામનો દસ્તાવેજ બોલે છે. હું કહું ત્યાં જ જવાનું. મારા ઉપર વટ લઈ લા મયરા માન લેજો. હું છે પણ આલી હું નીકળા હો. નહીં જવાનું. અહીંના ઘરે તો હાલતા વઈ જાવ. એ નામ નો લેતો. મારો માં તમે એને શોભલી નામ નો લેતો. શોભલી તો શોભલી છે. અને તારી મામી સાંદેડું, ઈ તો સાંદેડું જ છે, ગોળે ગોળ. ત્યાં જવાનું થતું જ નથી. ગોળ બધાને હાચવી છે. કઈ કોઈને હાચવી છે? કોઈ બોલી પડે રે. કોઈ આયા આપણું ખાવા આવે ત્યારે આવે ત્યારે એક થેલો લઈ આવે અને જઈને ત્યારે ત્રણ થેલા ભરીને જાય. ભાભી આ પણ ભાભી આ પણ આ તો ભાઈ એવો લઈ જા બેન ને જ બધું હારું થાવું હોય. કોણ જાણે બેન માં હું હીરા ટાઈકા છે. બેનું ના તો ભરખા નથી જાતા, પૈણી જાય તો બાયડીઓનો સંભળાય. પદ નખરી બાચી ડાળી ભાઈ દીમાં ત્રણ ફોન કરે. હાલો તે ખાઈ લીધું? હાલો તું આ જઈ આવ્યો? હવે ભાઈ અમે ઈ પૂછવા વાળા હજી નથી ડાપણ કરવાનું. તમે પૂછવા વાળા છો? કોઈ દી પૂછ્યું? હાસે ગોટે પૂછ્યું? હે શું તે પપ્પા તમે ગયા હવાર ઉઠીને નાસ્તો કરવા? પૂછ્યું કોઈ દી? નથી પૂછું. તમે તમારી બેન પૂછે જ છે તમને. એમ જા કોઈને એવી બેનું હોય દીમાં ત્રણ વાર ફોન કરે તે આજે કયો શર્ટ પહેર્યો હે એવું એને પંચાયત કરવાની ક્યાં જરૂર છે? એમ કહેવાય ધોરો બેહણામ જવાનો પહેર્યો, એમ ન કહેવાય? ઈ તમારે એને કહેવાય. મને તો ગમતું જ નથી. આટલા દાપણ કરે ને પૈણી ગયા મને પછી નથી ગમતું. છોકરો 13 વર્ષનો થવાયો તોય ફોન નથી કરવાનું મુક્તિ. ઈ ત્રેવીસ નો થાય તે મારી બેન નહીં મૂકે. ભાઈને કાઈ ટક્કર ન કરતા અમારે બેયને તો જવાનું જ છે. કાંઈ મેળ આવે. તમે આથી ડેલીને ભાઈ પગ મૂકો, તમારો પગ કાપી લીમડે નોટિંગ નકામું. હવે તમારા ભાઈ અરે હું નથી બોલતી હે તો તમારા ભાઈના ઘરે તો મને આમ લાડવા ખાતા લઈ જાઓ. લાડવા ખાઈને જ આવવાનું. અને તમારો ભાઈ હા. અને મારો ભાઈ ભૂંગરું આઈ બ્રેડ ભૂંગળું જાવ દે, બટેકા ભૂંગળું નીકળો વહી જાવ એમ કહું છું. આજ ખોપા મૂકી આવો. એમ થોડું હાલે કે તમારા ભાઈના ઘરે પાણી પાછું ગરમ નાખ દે. તમારી ભાભી કાયમ કાચીંડાને જેમ મોઢું કરીને બેઠી હોય. એ તારી ભાભી સંદન ગોળ જીબડા જવા દો. નથી મૂકી ઘરો ઘરમાં. એમ થોડું હાલે. જાવા દ્યો ને. એનું નામ નો લેતા મારા મોઢે. શેણકા હવે હે ને તું ખોટી જીદ ન કરતો. આ તારો બાપ હે ને આપણને મામાને ઘરે જવા દે ને એવું લાગતું નથી. મમ્મી હા મારા આગળ એક આઈડિયો હે. હવે એવા તારા આઈડિયા કાયા હલાવે એમ છે ખરી? બોલ્યો ઈ હાથ પર છે મારા પપ્પા. બોલ. તો ઈ થઈ જાય સમાધાન? પાક્કું. તો
નહીં થાય તો ઈ ઓલો તને મારશે તાર બાપ પર તારી જવાબદારી મારી જવાબદારી મંગશું જો ખાલી એકવાર હે હા તો હાલ હાલ ઉભો થા હાલ 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 જલ્દી ચાંદની હા હું કહેતો તો આ છોકરાઓને પરીક્ષાઓ પૂરી થઈ ગઈ વેકેશન પડી ગયા પણ હજી સુધી આ ભીણકાનો ફોન આવ્યો ને કે દર વખતે વેકેશન કરવા આવે ને આવે જ. તે હારું થયું ફોન ન થાયવો તો પછી અહીંયા આવીને આખા વેકેશન કેવા દેકારા કરે હવે મામાનું ઘર છે આવે તો ખરા ને ક્યાં જાય ઈ આવે ને એમાં હજી વાંધો નથી પણ આ તમાર બનેવી તો કેવું બળબડ કરે મારી યાર ગઈ વખતે કેવી માથાકૂટ કરી હતી જોયું તું ને તમે એને કાઈ બોલવાની ભાન પડતી નથી પણ આપણે થોડુંક ધ્યાન રખાય પણ ધ્યાન કેટલું રાખવું ઈ બોલે તો પછી કેટલું સહન થાય તું સામે માત જવાબ દે દે ફટાફટ. પાડીને જવાબ દો ઈ ફાવે એમ બોલે મારા મા બાપ હમાણા વઈ જાય એટલે પછી કઈ એમ થોડી હાલે હવે ભાઈ આપણે દીકરીને દીધી છે આ જો લ્યો આવ્યો ફોન ઉપાડો તમે ભીણકાનો હે આયો મામા હા મારા ઓલા કેમ છે મજા હા વેકેશન પડી ગયું હા પડી ગયું મામા વેકેશન કરવા આવું આવો યાર મત રાહ જોઈને બેઠા છું તારા મામી ને આવું મમ્મી બે આવી મમ્મી ને ફોન દઉં આપ હાલો ભઈલા કેમ છે એકદમ સારું હો બેન તને કેમ છે બસ આ રહ્યો શું કરે હે માર ભાભી તારા બાપે જેમ છે એમ જ એને કહી દેજે મારાથી કઈ વાંધો નથી ને ના તારાથી શું વાંધો બેન નાનું ઝાલે આ દે તો ભાભીને ફોન આપો હાલો મારાથી કઈ વાંધો નથી ને એ તમારાથી વાંધો નથી પણ આ તમાર ઘરવાળાથી બહુ વાંધો છે મને તેવી આખું બોલવાની ટેવ હે તમે મારી વાત સાંભળો હા જો વાંક એનો હે હા આપણે માફી મગાવવાની તો થાય જ છે હા એમ પછી આપણે આવું કેટલા દી હલાવશું આ ઈ તો કહો છો તમે ભાઈયાર અબોલા રાખે ઈ તો હાલે જ નહીં એટલે હું તમને શું કહું એને જીણકાએ મસ્તીનો આઈડિયો લડાવ્યો છે એમાં હેને તમારે હેને થોડોક માથા ઉપર બરફ રાખવાનો હે લે ઈ કદાચ ઉપરથી હેઠે પછડાઈને તોય તમારે સામે એક શબ્દ બોલવાનો નથી મારા મોઢે એવું છે હા તો એવું તે વળી હું ઈ અમે કર્યું હે તમે આવે એટલે જોઈ લેજો પણ તમારે કાઈ બોલવા નથી એક આટલું તમારે કામ કરવાનું હે એક શબ્દ નથી બોલવાનો હા તો આ તમાર મોઢાનું નહીં બોલું હાલો તઈ બીજું હું થોડીક વાર 5 મિનિટ સહન કરી લેજો માથા પર બરફ રાખી દેજો હા કાઈ વાંધો નહીં હાલો હા આવો હાલો તો કે તો બરાબર હું એને કઈક આઈડિયા લડાવ્યો છે હું ખબર હું હોય એટલે ઈ કેમ આવીને તો ઈ કે તમાર બનેવી સામે કઈ બોલતા નહીં કે માથા ઉપર બરફ રાખી લેજો એમ કીધું હા બસ બોલતી નહીં હવે હું આઈડિયા લડાવ્યો અમે રોકાવ નથી મૂકીને વિયો જવાનું એટલી વારમાં પણ હેને પત્તર ખાંડી નાખે છે અડધી કલાક હું સંભાળી લઈશ પણ તું શાંતિ રાખી એનું સંભાળી લઈશ બધું હા મને મામી આવું કીધું જ કેમ કઈ કાઈ મને ઈ તને ખબર પડતી પણ હવે કાઈ નથી કીધું બોલ મોટો બા કેવાય છે મારા બાપ વિશે આવી મામીને તેમાં હું પણ કાઈ તો નથી મામીને આવી થતો તો કાવું નતું કીધું મને કે મેં આવી હું કીધું મને વાત તો કરો કાઈ નથી કીધું આવી હાલી નીકળો હે તો કેસ ને પપ્પા વિશે આવું કહેવાય ને ઈ બોલી શું મને કે તું કાઈ નથી બોલી હવે મારથી રેવાય ને મામી થી આવું કહેવાય તે કોઈ દી પણ તારાથી રેવાય ને હું જવાઈ જાય તારે પણ મેં તો ખરું બોલીને આ કાઈ નહીં પણ તમે રેવા દ્યો કાઈ તું મને કે એક વાર એટલે ઈ હે ને હું હો મને કે એમ કહું છું નથી માર નથી કેવું કાંઈ તમને આને ક્યાં કે હું મારી નાખ્યો તો ને હું બોલી કે તું એમ કહું છું કહી દો આ કે ના ના હવે રેવા દે ને નથી વાત દેવી ઓછું ઓછું કરી કરી એવી વાત છે કોઈ ગાય કા હું કીધું તારા મોટા રીએ મારા મામીએ કીધું સવા શેર સૂટ ખાધ્યો ને તો મારી આમે આવી દેખાડી એ એવું કીધું હા તારી મમ્મીને કહી દે મારા બાપે 1 કિલો ખાધી છે અને આખા ઘરમાં ભરભરાટી બોલાવે આજ ઈ ને કા હું નહીં ચલો ભરો આ બોયલી કેમ ઈ? તારા મોટા રી હાલો હરી હાલ બસ ભરો તમે હાલો હું બધી વ્યવસ્થામાં છું અત્યારે લાવો હાલો બોલો હાલો કઈ ને એવું બોલાય ખબર અરે, નથી હોતી. આવું બોલે જલ્દી હોન્ડા ચાલુ કરો હાલો રાઈટે ભલે સારું ભલે બિલ આવે હાલો હાલો ચાલો કા ઈ ને કા હું નહીં એમ બોલી મારા છોકરા હું તું ઊભી રહેજે હવે આ જો હું તને કહી દઉં છું મને તમે ક્યાંય રોકતો નહીં બસ બસ પણ શું છે આટલું બધું હવે એના મને ભૂલ થઈ ગઈ રૂપિયા મને રોકતો નહીં મહેરબાની કરીને મને રોકતો નહીં કોઈ પણ અત્યારમાં શું છે આયા અરે કાજી ને કા હું નહીં મારવા દે એ આવું કા ભેગું લ્યો હો બધું અરે એક
માથામાં પાણી મારી માથું ભાંગ નાખું. મને કોઈ રોકતા નહીં. અરે આવું ઘરમાં ને ઘરમાં આવું ન કરવાનું હોય. એનાથી એમ કેમ બોલાય કે તારા બાપે સવા શેર સૂટ ખાધી મારી સામે આવી જાય. 1 કિલો ખાધી છે ને કહી દેજે. હું માફી માંગી લઉં. આપી નહીં. મારી ભાભી એ જા હટતો નહીં તો મારા સામે ઉમરું બેહી જા. આવતો રે. એવું ન કરે. આપણે જાતું કરો ને. જાતો કેટલું કરવું? જાતો કરો માં કાંઈ વધવા નથી દીધું. દેખ તું. દેખ તાજી ને કા હું. એવું ન કરતા. બેહી જા. એવું અરે તારા ભાઈ નું કર્મ ફંગલીના ભેગા કમું. એવું ન કરાય પણ. ભલે તારો ભાઈ લોટ ના ખાવા જાય. ખવા છે રોજ ખાધી ને. ભલે હજી ને કા હું નહીં. એ તમા ક્યાં ગયા તારી મીંજરી લેતો જાય એને. મને બાપા ભાઈ ઘરમાં હું જાત. બોલ મને કરે એક પાટો મારી ને. એ આવો આવો બગડે કુમાર યાદ લઈ લ્યો વાડિયા વાળા. આવો આવો. હા. પછી તો બધા વિદાય નો પ્રસંગ અને ફોન માં આને મોઢે હું કહેતી હતી કે તારા બાપે હવા શેર વીટ ખાધી મારી સામે આવે. આ તારી સામે આવ્યો માર દે તલવાનો કોકો. બહુ પાણી યારી ની હો ને. બોલ ગાય ગાય એમ કહું છું. જો કેવું બોલે કા? પછી મને ના હાડો. બોલતી થઈ ગઈ ને બંધ મીંજરી થઈ ગઈ ને. ફ્રી ફૂડ બનાયા બોલો મજા ફ્રી ફૂડ બનાયા આવી મજા. આવું હું કરવાની જરૂર હતી? એપ્રિલ ફૂલ બનાવ્યો. એટલે મને આ તમે આછા કરી નિશાન માં લીવા તાર ભાઈ ની ઘરે. પણ એમાં નીચું દેખાડવાની ક્યાં વાત છે? આપણે ક્યાં એવી રીતના દુશ્મનાવટ થઈ ગઈ છે? તમે નાનકડી વાતને લઈને આવી રીતે અરે આ મારો હગો ભાઈ છે, મારે વાર તહેવાર પ્રસંગ બધું આના ઘરે જ હોય. તમે આટલી વાતમાં આવી દુશ્મની કરીને બેહો. અમારે ક્યાં જવાનું? હગો મામો છે, છોકરું હગા મામાના ઘરે વેકેશન નો કરે તો ક્યાં કરે હે? સાચી વાત છે. મારે દર વખતે તમારી યારે બાજીને મારા ભાઈના ઘરે આવવાનું? અરે બાપા સંબંધમાં નીચું ને ઊંચું દેખાડવાની કઈ વાત જ ન હોય. અને આટલી બધી દુશ્મનાવટ મારા બહારના આરે નથી કરતા, તમે ઘરના આરે શું કામ કરો છો? મારે ને મારા છોકરાને ક્યાં જવાનું? મારા ભાઈ સિવાય મારા શું આશરો છે? કાલ સવારે કાઈ થયું તો થોડુંક તો વિચારતા જાવ. તમારી બેન મને એટલું કરે છે તોય હું કોઈ દી કઈ બોલું છું? ભાઈ યારે હું બોલતી નથી તોય હું ભાઈના ઘરે કોઈ દી મારું એવું મોઢું થયું તો કાઈક તો વિચારો. તમે તો આટલા બધા સમજદાર છો. અરે મારા ભાઈ કેદી તમને ઓછું આવવા દીધું? અને હું તો જો મોટા મોટા જ કેવા વાળી તમારો વાંક હતો ને મારી ભાભી બોલી હતી તોય તમે કહેતા ને તો હું મારી ભાભીને એમ કહું તમારી માફી માંગી લે. પણ તમે આવું ન કરો. કોઈ નીચું કોઈ ઊંચું નથી. તમે જમાઈ હો, તમારો દરજ્જો હંમેશા ઊંચો જ છે એમ કહી દયો. હવે એટલે એને એમ ન થાય. ભાઈ તું કહી દે. હશે તમા કાઈ વાંધો નહીં. હું આ ઘરનો જમાઈ હતો ને જમ બનીને રહ્યો પણ આજ મને હાસી સમજણ આવી કે તમારી હારે હું સંબંધ બગાડીશ તો મને એકને દુઃખ નથી પણ ખરેખર આ બેયને દુઃખ છે મારા કરતા વધારે. કાઈ વાંધો નહીં જમા, તમારી ભૂલ તમે જાતિ કરો અને મારી ભૂલ હું જાતિ કરું. હું તમને બે હાથ જોડીને માફી માંગુ છું. કાયમી માટે સમાધાન આપણે જેમ હળી મળીને રહેતા એમ જ કાયમ હળી મળીને રહેશું. અને હવે દર વેકેશન કરશી મામાની ઘરે. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બે સુરફે કિસુડીને. સમાજમાં ઘણી જગ્યાએ આવા મન દુઃખ હોય છે. અમુક જગ્યાએ બેન હેરાન થતી હોય, અમુક જગ્યાએ ભાઈ હેરાન થતો હોય. તો આવી નાની નાની વાતમાં આવું નહીં કરવાનું, અબોલા નહીં કરવાના, શાંતિથી હળી મળીને રહેવાનું, જાતું કરવાનું, જેથી આપણો પરિવાર હંમેશા એક રહે અને ક્યારેય આપણે અલગ ન થાય. એના માટે મસ્ત મજાનો મામાના વેકેશનને લઈને વિડિયો લઈને આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.